ગરુડ પુરાણ અધ્યાય 7 યમલોકનો ભયાનક માર્ગ 1. પ્રસ્તાવના. ગરુડ પુરાણ હિન્દુ ધર્મના 18 મહાપુરાણોમાંનું એક મહત્વનું ગ્રંથ છે. શ્રીવિષ્ણુ દ્વારા ગરુડને આપેલી ઉપદેશમાળાઓમાં મનુષ્ય જીવન, પાપ પુણ્ય, મૃત્યુ બાદનું યાત્રામાર્ગ, પ્રેતલોક, યમલોક તથા મોક્ષ સુધીની વિધાનપૂર્વક ચર્ચા થાય છે. અધ્યાય 7 ખાસ કરીને પ્રેતાત્માની યમલોક સુધીની યાત્રા, ભયાનક દૃશ્યો, યમદૂતનો વર્ણન અને પાપફળ વિશે જણાવે છે. પિતૃપક્ષ દરમિયાન આ અધ્યાયનું શ્રવણ કરવાથી મનુષ્યને પિતૃશાંતિ, આત્મશુદ્ધિ અને કર્મફળ સમજવા મળે છે. 2. મૃત્યુ પછીની યાત્રા. અધ્યાય 7 અનુસાર, શરીર છોડ્યા પછી આત્માને સૂક્ષ્મ શરીર મળે છે. પ્રાણ ત્યાગ્યા બાદ આત્મા ગાઢ અંધકારમય માર્ગમાં પ્રવેશ કરે છે જેને પ્રેતયાત્રામાર્ગ કહે છે. યમદૂત પ્રાણને લેવા આવે છે. પાપી આત્માને યમદૂત વૃક્ષતાથી બાંધીને ખેંચે છે. પુણ્યાત્માને નમ્રતા અને સ્નેહથી યમલોક તરફ લઈ જાય છે. અહીં 35 દિવસની યાત્રામાં આત્મા વિવિધ ભયાનક સ્થળોમાંથી પસાર થાય છે. ગરુડ પુરાણમાં તેને વૈતરણી નદી, તાપનલોક, પુત્રિકા નદી, કુર્મલોક વગેરે રૂપમાં વર્ણવવામાં આવ્યું છે. 3. યમદૂતનું ભયાનક વર્ણન. અધ્યાય 7 માં યમદૂતના સ્વરૂપનું વર્ણન વાંચનારને સતર્ક બનાવે છે. કાળા, વિશાળ દાંતવાળા, લાલ લોહિયાળ આંખો, ભયંકર કટાર જેવા હાથમાં દંડ. ગર્જના કરતા અવાજથી પાપાત્માને ભયભીત બનાવે છે. શૃંખલા અને રસ્સી વડે આત્માને બાંધીને ખેંચે છે. પુણ્યાત્માને દુઃખ નથી આપતા પરંતુ પાપી માટે આ માર્ગ દુઃખમય હોય છે. 4. વૈતરણી નદી. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે યમલોક પહોંચતા પહેલાં વૈતરણી નદી આવે છે. નદીમાં કાદવ, રક્ત અને અશુદ્ધિ ભરેલી હોય છે. પાપીઓ માટે આ નદી અગ્નિ સમાન ગરમ હોય છે. જે લોકોએ જીવનમાં ગાયદાન, તીર્થદાન કે પિતૃશ્રાદ્ધ કર્યું હોય તે માટે વૈતરણી સરળ બની જાય છે. આ નદી પાર કર્યા પછી આત્માને યમલોકના મુખ્ય દ્વાર દેખાય છે. 5. પાપફળનું નિરૂપણ. અધ્યાય 7 માં આત્માની યાત્રા સાથે જ તેનું પાપફળ બતાવવામાં આવે છે. ખોટું બોલવું, અહંકાર, અતિક્રોધ, વ્યભિચાર, બ્રહ્મહત્યાદિ પાપ કરનારા આત્માઓને ભયાનક યાતના મળે છે. જીવનમાં દાન, તીર્થયાત્રા, ભજન સ્મરણ કરનાર આત્માઓને યમલોકમાં વિશેષ સ્થાન મળે છે. શ્રાદ્ધકર્મ કરનારના પિતૃઓને આ યાત્રામાં રાહત મળે છે. 6. શ્રાદ્ધ અને પિતૃપક્ષનો સંબંધ. ગરુડ પુરાણ અધ્યાય 7 માં સ્પષ્ટ લખાયું છે કે પિતૃઓ માટે કરાયેલ શ્રાદ્ધ અને દાન યમલોકની યાત્રામાં મોટી રાહત આપે છે. તિલ, જળ, પિંડદાન તથા બ્રાહ્મણ ભોજન દ્વારા પિતૃશાંતિ થાય છે. જીવિત મનુષ્ય શ્રાદ્ધ કરે તો મૃત આત્માને યમદૂતના કષ્ટથી મુક્તિ મળે છે. પિતૃપક્ષમાં આ અધ્યાયનું શ્રવણ કરવાથી પણ પિતૃદોષ હળવો થાય છે. 7. નરકના દ્વાર. અધ્યાય 7 માં વિવિધ નરકના દ્વારનું વર્ણન છે. તાપન નરક, અગ્નિના કુંડમાં સળગાડવું. કુર્મ નરક, ભારે પથ્થરથી દબાવવું. અંધતા મિશ્ર નરક, અંધકારમાં બંધાવીને યાતના. શીત નરક, અત્યંત ઠંડીમાં બાંધી દેવું. આ બધા નરકો પાપાનુસાર આત્માને ભોગવવાના હોય છે. 8. સારા કર્મનું મહિમા. જ્યારે આત્મા યમલોકની ભયાનક યાત્રા કરે છે ત્યારે માત્ર સારા કર્મ, દાન, તપ, ભજન, ગુરુ સેવા અને ધાર્મિક વિધિઓ જ તેને રક્ષણ આપે છે. ગાયદાન, તીર્થદાન, અનાજદાન, ગૌસેવા, મંદિર સેવા આ યાત્રાને સરળ બનાવે છે. જીવનમાં માતા પિતાની સેવા, સત્ય, અહિંસા, દયા વગેરે ધર્મો યમલોકમાં પણ સાથી બને છે. 9. અધ્યાયનો સંદેશ. ગરુડ પુરાણ અધ્યાય 7 નો મુખ્ય સંદેશ છે, જીવનમાં સારા કર્મ કરો, પિતૃઓનું શ્રાદ્ધ કરો, મૃત્યુ પછીના માર્ગને સરળ બનાવો. મનુષ્યએ પાપથી દૂર રહેવું જોઈએ. સંસારની અસત્ય મોહમાયા ત્યજીને સત્યમાર્ગ અપનાવો. યમલોકના ભયાનક દૃશ્યોનો વિચાર કરવાથી આત્મશુદ્ધિ થાય છે. 10. પિતૃપક્ષમાં અધ્યાય 7 નું શ્રવણ કેમ. પિતૃપક્ષ એવો સમય છે જ્યારે પિતૃઓ પૃથ્વી પર આવે છે. આ સમયે ગરુડ પુરાણના અધ્યાય 7 નું શ્રવણ કરવાથી પિતૃશાંતિ થાય છે. શ્રવણ કરનારના મનમાં મૃત્યુ પછીના સત્યનું જ્ઞાન થાય છે. આત્માને ધર્મમાર્ગ પર ચાલવા માટે પ્રેરણા મળે છે. 11. ગરુડ પુરાણ અધ્યાય 7 માંથી જીવનમાર્ગ. ભયાનક યાત્રાનો વર્ણન મનુષ્યને પાપથી બચવા ચેતવે છે. દાનનો મહિમા માણસને પરોપકાર માટે પ્રેરિત કરે છે. શ્રાદ્ધકર્મનો મહિમા પિતૃશાંતિ માટે આવશ્યક બતાવે છે. 12. ઉપસંહાર. ગરુડ પુરાણ અધ્યાય 7 યમલોકનો ભયાનક માર્ગ મનુષ્યને મૃત્યુ પછીના માર્ગ વિશે સચેત કરે છે. જીવનમાં કરેલા કર્મોનું ફળ યમલોકમાં ભોગવવાનું રહે છે. સારા કર્મો, દાન અને શ્રાદ્ધકર્મ દ્વારા આત્માને રાહત મળે છે.
પિતૃપક્ષમાં આ અધ્યાયનું વાચન શ્રવણ આત્માને શુદ્ધ કરે છે અને પિતૃઓને શાંતિ આપે છે. 13. સારાંશરૂપ બિંદુઓ રિકેપ. 1. આત્મા શરીર છોડ્યા પછી યમલોક તરફ જાય છે. 2. યમદૂત પાપાત્માને ભયાનક રીતે ખેંચે છે. 3. વૈતરણી નદી અને નરકના દ્વાર ભયાનક છે. 4. શ્રાદ્ધકર્મ પિતૃશાંતિ અને યમયાત્રામાં રાહત આપે છે. 5. પિતૃપક્ષમાં અધ્યાય 7નું શ્રવણ કરવાથી પાપક્ષય અને પુણ્યવૃદ્ધિ થાય છે. 14. આધુનિક જીવન માટે સંદેશ. આજના સમયમાં ગરુડ પુરાણ અધ્યાય 7નો અર્થ એ છે કે અમે આપણા કર્મો વિશે સાવચેત રહેવું જોઈએ. ઈમાનદારી, દયા, સેવા, પરોપકાર જીવનનો અંગ બનાવવો જોઈએ. મૃત્યુ એક અચૂક સત્ય છે, તેથી મૃત્યુ પછીના માર્ગને ધ્યાનમાં રાખીને પુણ્યકર્મ કરવું. પિતૃશ્રાદ્ધ, દાન અને તીર્થયાત્રા દ્વારા પિતૃશાંતિ તેમજ આત્મશાંતિ મેળવવી. આ રીતે ગરુડ પુરાણ અધ્યાય 7, યમલોકનો ભયાનક માર્ગ, પિતૃપક્ષમાં સાંભળવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.